નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્ટોનમેન્ટ ખાતે આર્મી પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વિશાળ રેલીને સંબોધી હતી। વિવિધ રાજ્યોના એનસીસી યુવાનોને સંબોધતા તેમણે એનસીસીને લઘુ ભારત સમાન ગણાવતા જણાવ્યું હતું કે ભારતમાં વિવિધતામાં એકતા છે, તે જ આપણી તાકાત છે। एनसीसी द्वारा मार्च पास्ट કરી પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારે સંરક્ષણ મંત્રી મનોહર પારીકર તથા સેનાની ત્રણેય પાંખોના વડા હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં એનસીસીને કારણે શિસ્તની ભાવના દ્રઢ બને છે। પ્રધાનમંત્રીએ પોતે પણ એનસીસીમાં હતા તેમ જણાવી વિદ્યાર્થી કાળના સ્મરણો વાગોળ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભારતમાં 65% ઉપરાંત લોકો 35 વર્ષથી નીચેની વયના છે, अर्थात આપણો દેશ યુવા ધનથી છલકાય છે, તે આપણું સદભાગ્ય છે અને દેશની પ્રગતિમાં પણ યુવા શક્તિની અસર વર્તાય છે। નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવીએ, આપણી આદત બનાવીએ તો જ ભારત સ્વચ્છ બનશે। जब हम परेड करते हैं तो सिर्फ कदम नहीं मिलते हैं, जब कदम मिलते हैं तो मन भी मिलता है, और जब कदम मिल जाए, मन मिल जाए तो मकसद भी मिल जाता है। और इसलिए और वही मकसद होता है जो हमें आगे जाने की प्रेरणा देता है। દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચારમાં રાજકીય ગરમી સાથે પરસ્પર આક્ષેપો તથા ચૂંટણી પંચ સમક્ષ સામસામી ફરિયાદોનું પ્રમાણ વધતું જાય છે। ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદીએ તેમના ફોટાવાળું પોસ્ટર તથા તેમને તેમાં તકવાદી ચિતરવા બદલ અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીને કાનૂની નોટિસ પાઠવી છે। તો સામી બાજુ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ પક્ષે ભાજપની ચૂંટણી રેલીમાં અમેરિકન રાષ્ટ્રપતિના નામનો ઉપયોગ કરવા બદલ કિરણ બેદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। ભાજપે તો ચૂંટણી પંચને કેજરીવાલની ઉમેદવારી રદ કરવાની પણ માંગણી કરી છે। કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ ભાજપ પ્રજાસત્તાક દિન જેવા અવસરમાં પણ રાજકારણ ખેલાતું હોવાની ટીકા કરી રહી છે। તો ભાજપના શાહનવાઝ હુસૈને જણાવ્યું છે કે આપવાળા કિરણ બેદીની ઉમેદવારીથી ગભરાઈ ગયા છે, તેથી ગમે તેવા આક્ષેપો કરી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ચૂંટણીમાં આજે પહેલીવાર કોંગ્રેસના પ્રચારાર્થે રોડ શો યોજ્યો હતો। પાકિસ્તાને તાલિબાન તથા વિદેશી આતંકવાદીઓ સામે હવાઈ અભિયાન ચલાવ્યું છે અને ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં 76 જેટલા ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે, જેમાં એક તાલિબાની કમાન્ડરનો પણ સમાવેશ થાય છે। બીજા એક હવાઈ હુમલામાં 23 આતંકવાદીઓ માર્યા ગયા છે। આ હુમલામાં ત્રાસવાદી અડ્ડાઓ, વિસ્ફોટક પદાર્થો તથા તેમના વાહનોનો પણ સફાયો કરવામાં આવ્યો છે। પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અલ-કાયદાના વિદેશી નેતાનું પણ મોત થયું છે। ડિસેમ્બરમાં તાલિબાનોએ પેશાવરમાં સૈનિક સ્કૂલ પર હુમલો કરી 132 જેટલા બાળકોને ખતમ કર્યા, તે પછી પાકિસ્તાને આતંકવાદના પ્રભાવવાળા વિસ્તારોમાં અભિયાન તેજ બનાવ્યું છે। બહુચર્ચિત ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણઝારા અને પોલીસ કમિશનર પીપી પાંડેને જામીન આપવા કે નહીં તે અંગેનો ચુકાદો ફરી એકવાર મુલતવી રહ્યો છે। અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાયે આગામી 5મી ફેબ્રુઆરીના રોજ ચુકાદો સંભળાવવાનું નક્કી કર્યું છે। નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણઝારાને જામીન નહીં આપવા મામલે સીબીઆઈ દ્વારા કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ ડીજી વણઝારા અને પીપી પાંડેના વકીલ તરફથી તેમના પર દ્વેષભાવ રાખીને તેમની ધરપકડ કરવામાં આવી હોવાની અને તેમની વિરુદ્ધ સ્વતંત્ર સાક્ષી ન હોવાથી તેમને જામીન મળવા જોઈએ તેવી રજૂઆત કરાઈ છે। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।